સુરતના બારડોલી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। બારડોલીની હુડકો સોસાયટી અને તેન ગામની ચોરીની ઘટનામાં ચીખલીગર ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાથે જ 2,60,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો। સુરત જિલ્લાના બારડોલી ટાઉનમાં તસ્કરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો। બારડોલી નગર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને ડામી લીધી છે। બારડોલીના તેન ગામની સાઈનાથ નગર સોસાયટી અન્ય સોસાયટીઓ છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી હતી। ઘરના દરવાજા અને કબાટના નકુચા તોડી શિફ્ટથી ઘરથી ચોરીને અંજામ અપાઈ રહ્યો છે। બારડોલી પોલીસ દ્વારા આવી જ એક પ્રકારે થઈ રહેલી ચોરીની ઘટનાને લઈ ગંભીરતા દાખવી કામગીરી કરતા આખરે ચીખલીગર ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા 2 આરોપીઓ પ્રદીપસિંહ અને બલવિંદરસિંહ પાસે પોલીસે વિવિધ જગ્યાએથી ચોરી કરેલ મુદ્દામાલમાંથી 2,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે। પોલીસે ગણતરીના દિવસોમાં જ બારડોલી નગરમાં થતી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો, જેમાં સુરત ગ્રામ્યના વરિષ્ઠ અધિકારી માર્ગદર્શન હેઠળ બારડોલી પીઆઈ વી.એ. દેસાઈ તેમજ પીએસઆઈ અને સ્ટાફ દ્વારા કુનેહપૂર્વક પ્રશંસનીય કામગીરી કરી હતી। બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 19/11/2024ના રોજ જલારામ હુડકો સોસાયટીની અંદર એક રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો, જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,90,000નો મુદ્દામાલ ગયેલાનું નોંધાયેલ। ત્યારબાદ 4/1/2024ના રોજ સાઈનાથ સોસાયટી તેન ગામ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન। તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલે 75,800 રૂપિયાની મત્તાની ચોરી થયેલાનું જણાયેલ હતું। આ અનડિટેક્ટ ચોરીઓ રહેવા પામેલ હતી, જે ચોરીઓની તપાસ બારડોલી ટાઉન પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવતા હતા અને શિયાળાની ઋતુ હોય આ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ તથા આ જે ગુના બન્યા છે તેને શોધી કાઢવા માટે બારડોલી ટાઉન પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી અલગ અલગ 4 ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી પ્રયત્નો શરૂ કરવામાં આવેલા હતા। આ પ્રયત્નો દરમિયાન બારડોલી ટાઉન એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તથા જે એમના કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈને ચોક્કસ બાતમી હકીકત મળેલી કે બારડોલી ટાઉનના વિસ્તારમાં 2 ઇસમો ભાડે મકાન રાખીને રહે છે, જેમની ગતિવિધિ શંકાસ્પદ જણાય છે અને રાત્રિ દરમિયાન આ લોકો બાઇક પર રખડી અને આવા ચોરીના બનાવોને અંજામ આપતા એવું જણાવેલું, જેથી આ બાબતે પીએસઆઈ શ્રી રાહુલને માહિતી મળતા તેમને અમારી સાથે ચર્ચા કરતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ઈસમોના ઘરે જઈ અને તાત્કાલિક ઘરની ઝડપી તથા ઈસમોને કોર્ડન કરી પૂછતાછ કરતા તે ઈસમોએ આ જે બનાવો બારડોલી ટાઉનમાં બનેલા છે એની કબૂલાત આપેલ અને તેમના ઘરની ઝડપી દરમિયાન મોટરસાયકલ તથા સોનાની ચેન જે તે વખતે મળી આવેલ હતી અને ત્યારબાદ આ લોકોને વધુ પૂછતાછ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ અલગ અલગ સોનીઓને વેચેલાનું તથા રોકડ રકમ જે ઈસમ પ્રદીપસિંહ જોગીસિંહ ભીમસિંહ કરીને છે તેને પોતાની પત્નીને કેટલાક રોકડા રૂપિયા અને દાગીના આપેલાનું જણાવેલ હતું અને તેને આ ચોરીઓને અંજામ આપવા માટે પોતાના સગા સંબંધીઓ અલગ અલગ માણસોને બોલાવી અને આ ચોરીને અંજામ આવેલું હતું। ચોરી જે કરવાની આખી એની એમો છે એમાં આ લોકો અલગ અલગ મોટા ટાઉન વિસ્તારમાં જતા। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।